પ્રભુ ઈશ્વરની જય મિત્રો, આજે હું તમને બાઇબલના એવા વચન કહેવાનો છું. જો તમે આ વચનોને દરરોજ વાંચશો તો મુસીબતો સામે લડવા માટે મદદરૂપ થશે. યશાયા અધ્યાય 41 કડી 13. હું તારો ઈશ્વર પ્રભુ તારો જમણે હાથ પકડ્યો છું અને કહું છું, ડરીશ નહીં, હું તારી મદદમાં છું. યશાયા અધ્યાય 43 કડી 2. જ્યારે તું અગાધ જળમાં થઈને પસાર થતો હશે ત્યારે હું તારી સાથે રહીશ. તું નદીમાં થઈને જતું હશે ત્યારે તેના વહેણ તને તાણી નહીં લઈ જાય. અગ્નિમાં થઈને ચાલશે તો તું દાઝી નહીં જાય. જ્વાળાઓ તને બાળશે નહીં. સ્તોત્ર સંહિતા અધ્યાય 46 કડી 1. પરમેશ્વર છે શક્તિ અમારી, એ છે અમારું આશ્રય સ્થાન. કપરા એવા કાળ મહિમ, એ સદાય તત્પર કરવા સહાય. સ્તોત્ર સંહિતા અધ્યાય 55 કડી 22. નાખ પ્રભુ પર તારો ચિંતાભાર રે, એ જ આપશે તને ખરો આધાર રે. ધર્મીની પ્રભુ નહીં જવા દે લાજ રે. રોમ અધ્યાય 5 કડી 3 થી 4. એટલું જ નહીં પણ આપણે આપણા કષ્ટોમાં પણ આનંદ અનુભવીએ છીએ, કારણ આપણે જાણીએ છીએ કે કષ્ટોથી દૃઢતા કેળવાય છે. એ દૃઢતા આપણી સચ્ચાઈનો પુરાવો છે. એ સચ્ચાઈ લીધે આશા પ્રગટે છે. બીજો કોરિન્થ અધ્યાય 4 કડી 8 થી 9. ચારે બાજુથી ભીષ આવવા છતાં અમે અંતરાય નથી જતા, મૂંઝવણો આવવા છતાં અમે નિરાશ નથી થતા, પીછો પકડવા છતાં અમે એકલા નથી પડી જતા, પછડાયા છતાં અમે જાનથી મળતા નથી. બીજો કોરિન્થ અધ્યાય 12 કડી 9. પણ તેમણે મને કહ્યું, મારી કૃપા પૂરતી છે, દુર્બળતા હોય ત્યાં જ મારી શક્તિ પૂર્ણપણે પ્રગટ થાય છે. એટલે હું તો ઘણી ખુશીથી મારી નબળાઈઓની બડાઈ મારીશ, જેથી ખ્રિસ્તના સામર્થ્યની છાયા મને મળતી રહે. ફિલિપી અધ્યાય 4 કડી 6 થી 7. કશાની ચિંતા કરશો નહીં, પણ બધી બાબતમાં આભારપૂર્વક પ્રાર્થના અને વિનંતી સાથે તમારી માંગણી પરમેશ્વરની સમક્ષ રજૂ કરજો. એટલે બુદ્ધિથી પર એવી પરમેશ્વરની શાંતિ તમારા હૃદયને અને મનને ખ્રિસ્ત ઈસુના સાયુજ્યમાં સુરક્ષિત રાખશે. યાકોબ અધ્યાય 1 કડી 2 થી 3. મારા ભાઈઓ, જ્યારે તમારે જાત જાતની કસોટીઓનો સામનો કરવાનો આવે ત્યારે એને મારી આનંદનો પ્રસંગ માનજો, કારણ તમે જાણો છો કે શ્રદ્ધાની કસોટીમાં પાર ઉતરવાથી દૃઢતા જન્મે છે. યાકોબ અધ્યાય 1 કડી 12. કસોટીમાં જે ટકી રહે છે તે માણસ પરમ સુખી છે, કારણ કસોટીમાંથી પાર ઉતર્યા પછી ઈશ્વર તેને ઇનામમાં જીવન આપશે, જે આપવાનું તેણે પોતાના ભક્તોને વચન આપેલું છે. યાકોબ અધ્યાય 4 કડી 7. એટલે તમે ઈશ્વરની આધીન રહો, શૈતાનનો સામનો કરો, એટલે તે તમારાથી ભાગી જશે. પહેલો પિતર અધ્યાય 5 કડી 7. તમારી બધી ચિંતા તેના ઉપર નાખી દો, એ જ તમારી ચિંતા કરે છે. દોસ્તો, મેં તમને બાઇબલના આ પવિત્ર વચન જણાવ્યા છે. તમે આ બધા વચન દરરોજ વાંચજો અને જીવનમાં ઉતારજો. આ વચનો મુશ્કેલીના સમયે ભરોસો, આશા અને શાંતિ જરૂર આપશે. મારી દિલથી પ્રાર્થના છે કે પરમેશ્વર આ વચનોથી તમને ખૂબ જ આશીર્વાદ આપે અને તમે સુખી રહો, એવી મારી પ્રાર્થના છે. તમારો આભાર.